પેલા તો એક જ ચાલતું હતું હિન્દુસ્તાની, તો શાસ્ત્રીય સંગીત એવું એક જ ચાલતું હતું 12મી 13મી સદી સુધી. ત્યારબાદ બે ફાટા પડે છે, સમજાઈ ગયું? ત્યારબાદ બે ફાટા પડે છે અને બે સંગીત તરીકે ઓળખાય છે, કર્ણાટકી સંગીત અને હિન્દુસ્તાની સંગીત. ચાલો, તો બે વચ્ચેના તફાવતમાં જોવા જઈએ તો પેલા પ્રદેશ જોઈએ કે કયા વિસ્તાર સાથે સંકળાયેલું છે. તો હિન્દુસ્તાની સંગીત છે એ ઉત્તર ભારત અને કર્ણાટકી સંગીત છે એ દક્ષિણ ભારત. હવે આવું તો લખી દેવાનું, પણ આપણે તમને જગ્યા વધારે આપી હોય તો ઉત્તર ભારતનો મેપ કરવાનું ભૂલવું નહીં. અહીં દક્ષિણ ભારતનો કરી દેવાનો. માની લેજો કે છે જ. બહારી પ્રભાવ તમે દોડી લેજો મેપ. મેં તો ક્રિએટિવિટી કેમ કરાય તમને શીખવી દીધું. બીજું, બહારી પ્રભાવ ક્યાં તમને જોવા મળશે? અહીં ઉત્તર ભારતનું જે સંગીત છે જેને આપણે હિન્દુસ્તાની સંગીત તરીકે ઓળખીએ છીએ, ત્યાં તમને બહારી પ્રભાવ જોવા મળશે. પર્શિયા અને મુઘલ. પર્શિયા એટલે કયો વિસ્તાર? હે, મુઘલો ક્યાંથી આવ્યા હતા? આમ એ વાલા જવાબ, આ મને જવાબ જઈચો આમ. યસ. અહીં કોઈ બહારી પ્રભાવ જોવા મળતો નથી. ભારતનું પોતાનું ઇન્ડિજિનિયસ સ્વતંત્ર સ્વદેશી સંગીત છે. ચાલો, એના પછી પોઈન્ટની અંદર લખીએ તો હિન્દુસ્તાની સંગીતમાં જે કલાકાર છે એને સુધાર કરવાની છૂટછાટ છે, જે કર્ણાટકી સંગીતમાં છૂટછાટ નથી. રે કલાકારને સ્વતંત્રતા. હિન્દુસ્તાની સંગીતમાં મળે છે. અહીં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળતી નથી. હવે આવો, અહીં કલાકારને એની અંદર સુધાર કરવાની સ્વતંત્રતા મળે છે, તો હિન્દુસ્તાની સંગીતની અંદર સુધાર થશે તો બધા થોડા થોડા અલગ અલગ સુધાર થઈ જશે. એના કારણે અહીંયા ઘરાણા સિસ્ટમ અસ્તિત્વ ધરાવે છે. એ સુધારના કારણે અહીં ઘરાણા સિસ્ટમ અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે 3-4 ઘરાણાના નામ લખી દો: જયપુર, અંબર, લખનઉ, ગ્વાલિયર, દિલ્હી. ટૂંકમાં જ્યાં જ્યાં રાજાઓ સારા બેસતા મજબૂત, ત્યાં 5-7 સંગીતકારોને રાખતા દરબારની અંદર. ચાલો, હમણાં કંટાળો આવે છે, વગાડો. અહીં ઘરાણા સિસ્ટમ અસ્તિત્વ ધરાવતી નથી. હવે આવો રાગ. હિન્દુસ્તાનીમાં અને કર્ણાટકીમાં કેટલા છે? 6 અને 72. ક્યાં 6 છે ને ક્યાં 72 છે? અહીં સારે ગમ પ ધ અહીં જ છે લગભગ. ચાલો, એના પછીના પોઈન્ટમાં જઈએ. ક્યાં 8 છે? હશે, 6 ને 72 લખ દો ને.
એના પછી ભાષાની વાત કરીએ. યસ, અહીં ભાષાની અંદર બધી ઉત્તર ભારતની બધી ભાષાઓ, બ્રજ, હિન્દી, ઉર્દુ, પછી સંસ્કૃત આવશે. ઉર્દુ, હિન્દી, વ્રજ, આ બધી ભાષા ચાહે સંસ્કૃત. દક્ષિણ ભારતની બોલવા માંડો, તેલુગુ, તમિલ. આપને તોય આ ભાષાઓ કઈક સમજાય, આ તો કઈ સમજાય જ નહીં. સંસ્કૃત થોડી સમજાય કારણ કે એમાંથી આ બધી અભ્રંશ થઈને આવેલી ભાષાઓ છે. એના પછી લખો વાદ્યો. અહીં તમે જે આજુબાજુમાં તમને જોવા મળે છે બધા વાદ્યો એ હિન્દુસ્તાનીમાં આવશે. તબલા, સુરંગી, પખવા, જે બધા અહીંયા આવશે. જે નામ અઘરા છે, મેન્ડોલિન, મૃદંગ, વીણા, એ બધું અહીંયા આવશે. મૃદંગ, વીણા, મેન્ડોલિન, આ બધા અહીંયા આવશે. બે ત્રણ નામ આવડે પછી શબ્દ લખી દેવાય વગેરે, એટલે ભૂલ ન થાય. તબલા, સિતાર, સારંગી વગેરે જેવા વાદ્યો મુખ્ય રીતે સંગીતમાં, હિન્દુસ્તાની સંગીતમાં ઉપયોગ લેવામાં આવે છે. સમય, આને ગાવાનો સમય ફિક્સ હોય છે, સુનિશ્ચિત સમયમાં ગાઈ શકાય છે. સમયમાં, સુનિશ્ચિત ઋતુમાં. આમાં એવું કઈ હોતું નથી. ચાલો હવે કયો પોઈન્ટ? બોલો. સંરક્ષણમાં લખી શકો છો. હા, અહીં રાજાના દરબારમાં સંરક્ષણ મળેલું છે. આમાં કોઈ પણ પ્રકારે એવું સંરક્ષણ મળેલું નથી. હવે પ્રખ્યાત કલાકારો જે તમને આવડે છે નામ, એ બધા અહીંયા આવશે. બોલવા માંડો. તાનસેન, રેજુ બાવરા, એ બધા અહીંયા આવશે. હવે બે ત્રણ તમને યાદ રહે એવા કર્ણાટકીના તમને યાદ રહેવા તમારે ગોખી નાખવાના છે. એ નામ જ યાદ નહીં રહેતા, એટલે તમને જે યાદ રહે ને ગોખી નાખવા. હા, હાલવાનું હોય પણ હાલીનો નહીં કરવાનું હોય. ચાલો, એટલે તમને યાદ રહે એવા અહીં હું લખી દઉં છું. એ પોઈન્ટ ની અંદર તમને યાદ રહે તેવા બે નામ યાદ રાખી લેવા. હા, શૈલીમાં આવીએ. આમની શૈલીમાં શું આવશે? ધ્રુપદ, પછી ખયાલ. અહીં આમાં કોઈ પણ પ્રકારની શૈલી જોવા મળતી નથી. આ છે એક, આ ભક્તિ ઉપર વધુ છે ને આ ભાવ અને ભક્તિ ઉપર વધુ છે. એટલે એક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલની વાત કરીએ. ચાલો, બુદ્ધિમત્તાનું સ્તર ક્યાં વધુ હોય? અહીં ઓછું છે હિન્દુસ્તાનીમાં, અને ત્યાં બુદ્ધિમત્તાનું સ્તર, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ભાષાનું એ છે એનું વધારે હોય છે. લખો, એક પોઈન્ટ લખવો હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ. ચાલો, 10-11 પોઈન્ટમાંથી 8-9 યાદ રાખી લેજો અને ઇનફ છે. 5 માર્કમાં પૂછાય તો લખી શકાવો જોઈએ, લખી શકો જોઈએ.